સુરતનો ચકચારી હવાલા કાંડનો મામલો જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયા દ્વારા આજે મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના એક પૂર્વ નેતાના પીએ જે આ પૈસા મોકલ્યા હોવાની વાત સામે આવી છે ને આ મામલે 1 મહિનાથી 1.5 મહિનાની અંદર કરોડો રૂપિયાનો વ્યવહાર થયો હોય તે પ્રકારની વાત છે તે આ તપાસમાં સામે આવી છે। ત્યારે કઈ રીતે આ પૈસાનો ઉપયોગ થવાનો હતો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતની એક આંગડિયા પેઢીમાં આમ આદમી પાર્ટીના એક પૂર્વ નેતાના પીએ છે હિમાંશુ પાહુજા, તેઓનું નામ સામે આવ્યું છે, જેમાં દિલ્હીથી આંગડિયા પેઢીમાં હવાલાથી પૈસા મોકલ્યા હતા અને આ પૈસા સુરતની એક પેઢીમાં આવ્યા હતા, જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આને લઈને સવાલો ઉઠવાની શરૂઆત થઈ હતી। આ ઘટના મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વલસાડમાં નિવેદન આપ્યું હતું ને આ પૈસાનો ઉપયોગ છે તે ગુજરાતના લોકોની આંખમાં ધૂળ ઝોંકવા માટે કરવામાં આવતા હોય તેવા આક્ષેપો પણ લગાવ્યા હતા। જોકે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ ખુલાસો કર્યો અને કહ્યું કે તેમની પાસે નાણાં નથી તેવી સ્થિતિ છે પાર્ટીમાં ને આજે નાણાંને લઈને હવે સવાલો ઊભા થયા છે, ભાજપે આરોપો કર્યા છે, તેના કારણે સ્થિતિ વિકટ બની છે ને આ વચ્ચે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મામલામાં ઘટસ્ફોટ કર્યો છે, જેમાં દિલ્હીના એક પૂર્વ નેતાના પીએ હિમાંશુ પાહુજા દ્વારા નાણાં મોકલવામાં આવ્યા હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે, જેમાં છેલ્લા 2-3 મહિનાની અંદર કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે તે આંગડિયા પેઢીના હવાલે થયો હોય તેવી વાત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયા જણાવી રહ્યા છે ને આમાં અજય તિવારી અને આકાશ મિશ્રા નામના આ વ્યક્તિઓ છે ત્યાં નાણાં લેવા માટે આવ્યા હતા આ આંગડિયા પેઢીમાં ને આનો ઉપયોગ ચૂંટણીમાં થવાનો હતો તે પ્રકારની વાત પણ ડીસીપી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે શું તપાસમાં વધુ મહત્વનું ખુલ્યું છે તે સાંભળો। આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે। આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમે દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગડિયા પેઢીમાં 5 થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ, 1.25 કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે। જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગડિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે, હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પુરાવા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી। અત્યારે આમાં આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે। નજીકના ભવિષ્યમાં ઘણા બધા નામ અન્ય આ ચેનલમાં મળી આવ્યા છે, તમામની પૂછપરછ કરવામાં આવશે। ઉપરાંત ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને આખું એક જે સિન્ડિકેટ છે એમાં તમામ 8 થી 10 લોકોના નામ મળ્યા છે, તમામની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અજય તિવારી કોણ છે? અજય તિવારી પણ એક બહારનો છે જે ગુજરાતના નથી રહેતો પણ ઘણા ટાઈમથી ગુજરાતમાં છે અને જે આકાશ મિશ્રાની સાથે મળીને પૈસા લેવા દરેક વખતે જાય છે અને આ બંને અહીંના મેઇન માણસો છે અને જે હિમાંશુ પાહુજા દ્વારા પૈસા મોકલવામાં આવે છે એ આ બંને દ્વારા રિસીવ કરી અને આ સર્ક્યુલેટ કરવામાં આવે છે। એ ઇન્વેસ્ટિગેશનમાં ચાલુ છે એટલે હાલમાં નહીં કહે છે। એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આ ફંડિંગ આવી રહ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। 8 થી 10 લોકો છે, એમની શું આ બધા જ મની સર્ક્યુલેશનમાં છે અને અલગ અલગ એમને તમામને જવાબદારીઓ સોંપાયેલી છે। પૈસા આવ્યા પછી અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું અને એ કામગીરીમાં સંડોવાયેલા છે। આકાશ મિશ્રા છે એ કોઈ સિનિયર પોલિટિકલ લીડરની સાથે રહેલાનું અત્યારે એમને એને કન્ફેસ કરેલું છે। હિમાંશુ પાહુજાને બોલાવવામાં આવશે, એની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારે કાગળ પડશે કે હિમાંશુ પાહુજા ક્યાંથી પૈસા લાવતો હતો। એને ત્યાં પનીરની કે એની શોપ છે અને પહેલાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, ત્યારબાદ અત્યારે આપમાં સક્રિય કાર્યકર છે। અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ ઘણા બધા નામ અને ઘણી બધી ડિટેલ મળી છે, એમની પૂછપરછ ચાલુ કરશું અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।
સાહેબ આ રૂપિયાનો ઉપયોગ ક્યાં ક્યાં થવાનો તો શું ઇન્વેસ્ટિગેશન? પ્રાથમિક દ્રષ્ટિએ જે લાગી રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ધીમે ધીમે ફંડિંગ મોકલવામાં આવી રહ્યું હતું. છેલ્લા 4-5 માસથી એક આંગડિયા પેઢીનું જે મળી આવ્યું છે, અન્યની પણ હજી તપાસ ચાલુ છે અને આ દરમિયાન આગળની કાર્યવાહી કરવામાં જે મળશે માહિતી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ મતદાતાને લૂંટવામાં કરવામાં આવ્યો હતો કે કઈ તપાસ? એ સ્થાનિક એ જે હું આપને કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને આ ફંડિંગ કરવામાં આવી રહ્યું એવું ઇન્ફોર્મેશન જ એ રીતેની હતી. સીસીટીવી અમે પણ આંગડિયા પેઢીના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આંગડિયા પેઢીમાં જ્યારે આકાશ મિશ્રા અને અજય તિવારી બંને પૈસા લેવા જાય છે લાસ્ટ 10 તારીખે, ત્યારનું આ ફૂટેજ છે અને એ પૈસા લે તે બંનેના ફૂટેજ છે. બંને આકાશ મિશ્રા અને અજય તિવારી બંને એમની સાથે સંકળાયેલ છે. આપણે સાંભળ્યા હતા સુરતના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી. તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે ને હવે આ મામલાની વધુ તપાસ થઈ રહી છે ને ઇન્કમ ટેક્સ વિભાગ તેમજ અલગ અલગ ટીમની પણ આ કેસમાં એન્ટ્રી થશે તેવી વાત તેમણે જણાવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.